ભરૂચ જિલ્લા દેશી વણકર કેળવણી મંડળ ભરૂચ દ્વારા વિનામૂલ્યે જરૂરતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ જિલ્લા દેશી વણકર કેળવણી મંડળના પ્રમુખ ધીરજલાલ પરમાર, એડવોકેટ રાકેશભાઈ પરમાર સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે બાળકોને સ્કૂલ બેગ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। મારા મિત્ર પ્રિયોદનભાઈ, ડૉક્ટર રંજીતભાઈ, લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના કરતા હતા, એ ઉપરાંત ગૌરાંગભાઈ, આ સમગ્ર આયોજનમાં જે મહત્ત્વનો ભાગ છે અને જે વર્ષોથી આ રીતે ઉત્સાહી છે, ધીરજભાઈને જ્યારથી હું વકીલાતના ક્ષેત્રમાં આવ્યો એ પહેલાંથી ઓળખું, એક જાણીતું નામ હતું સરકારી વકીલ તરીકે પણ, અને એમની કારકિર્દી પણ ખૂબ જ ઉજ્જવળ રહી છે અને હવે સેવાકીય ક્ષેત્રોમાં ઘણા વર્ષોથી પોતાનું યોગદાન આપી રહ્યા છે। એટલે ધીરજભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।